કોઈનું શબ નીકળ્યું એમાં બે વાતો કરે છે પિંગલા આ શું છે કે રાજની અંદર કોઈ પણ દેવ થઈ ગયું એનું શબ નીકળ્યું છે અને બધા શમશાન યાત્રામાં જોડાઈને જાય છે. હા તો પછી આ પાછળ એક બાઈ રડતી રડતી જાય છે, ખુલ્લા વાળ મૂક્યા છે, હાથમાં તલવાર છે. આ બધું હું કે સતી થવા જાય છે. પિંગલા કે આને સતી કહેવાય? આને સતી નો કહેવાય. તો સતી કોને કહેવાય? પોતાનો પતિ વિયો જાય એ કાને સમાચાર સાંભળે તરત એના પ્રાણ વ્યા જાય, આને સતી કહેવાય. આને શું કહેવાય કે પોતાનો પતિ વિયો ગયો છે ને પાછળ તલવાર લઈને જાય છે, આને સુરી સતી કહેવાય. પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈ અને હારવાર જે અગ્નિદાહમાં હોમાઈ જાય છે, આને સુરી સતી કહેવાય. સતી તો આને કહેવાય પોતાનું પતિ વિયો જાય, કાને સમાચાર સાંભળે તરત એના ભાઈ કરતા પ્રાણ નીકળી જાય, આને સતી કહેવાય. આ વાત મગજમાં રહી ગઈ વાલા ભરથરીને એક વાર. અને ઈ ભરથરી અને એના પ્રધાન મૃગ ખેલવા માટે જાય છે. લોહીવાળા કપડા કરી અને પ્રધાનને કહે છે જા મેલે આપી આવજે અને કહેજે કે મારા રાજા દેવ થઈ ગયા છે, ખોટું કરવાનું છે. પિંગલાની પરીક્ષા કરવાની હતી વાલા. અને આ કપડા આપ્યા ને પિંગલાને વાત કરી કે અમારા મહારાજ દેવ થઈ ગયા. તરત હાઈ કરતા પિંગલાના પ્રાણ વ્યાઈ ગયા. પણ ઘટના એવી બની બાપુ કે અહીંયા હજી ભરથરી ને આશ્રમમાં લાવવાના હતા. કોને? ગોરખનાથજી ને મચ્છંદરનાથજી બે વાતો કરે છે કે ગુરુદેવ તમે કાયમ વાત કરો છો કે ભરથરી આપણો શિષ્ય છે, આપણા આશ્રમમાં ક્યારે આવશે? હજી એનું બીજ રોપાણું છે વાલા, એનું વૃક્ષ થાય, એને ફળ આવે અને એનું નિમિત્ત તારે બનવાનું છે ગોરખ. પછી માયાની પિંગલા બનાવી. આ વાત તો ઘણી લાંબી છે પણ ટૂંકમાં બતાવું. પછી ઘણા બધા વેશ ધારણ કરી છેલ્લે ભરથરી સાધુ બની જાય છે વાલા. પછી ગોરખનાથજીને કહે છે ગુરુદેવ હવે મને આસન આપો. એમ આસન ન મળે તો તારે રાણીઓ કેટલી? 360. માનીતી રાણી પિંગલા, એને જા માં કહે ને એની પાસે ભિક્ષા લઈ આવે તો આસન મળે, નહીતર આસન ન મળે. ભરથરી રાજા રાજમાં જાય છે, પિંગલાને માં કહે છે, ભિક્ષા લાવે છે. અને પછી ગુરુદેવના ચરણોમાં દંડવત પ્રણામ કરીને ગુરુદેવને કહે છે ગુરુદેવ હવે મને આસન આપો. આસન હવે મળે. આ જોડે અને ચીપીઓ પડ્યો ને એ ઉપાડ. જોડે અને ચીપીઓ ઉપાડે છે રમણીકભાઈ. અને જોડી અને ચીપીઓ ઉપાડતા ભરથરી રાજા કહે છે ગુરુદેવ અત્યારે મને સત્ય સમજાય છે. અત્યારે મને સત્ય સમજાય છે કે આટલો પ્રેમ મેં પિંગલાને કર્યો, આટલો પ્રેમ મેં જો ઈશ્વરને કર્યો હોત ને તો આ કાયાનો ઉદ્ધાર થઈ જાત. નારી અને તલવાર, નારી અને તલવાર જગતમાં બે વફા માનીએ. હોય જ્યાં સુધી બાહોમાં બળ ત્યાં સુધી પાસ રહેનારી, ગઈ પરાયાને હાથ ત્યારે હામી થનારી. અને ઈ જોડી અને ચીપીઓ ખંભે આવતા હાથમાં આવતા ભરથરી રાજા કહે છે ગુરુદેવ મને ચાર યુગનું જ્ઞાન આવે છે. કહું કે કહી દે. શું કહે છે?
રાણી બાપાના ખોળામાં એ કંચન વરસામે ભગત બીજ પલટે ની ભલે જુગ જાય આનંદ ઊંચ નીચ ઘરે ભલે અવતરે પણ આખીર સંતના સંત સમય નથી પણ યાદ કરી દો તોય જોકે આ તો ભજન ગોળ ગમે ત્યારે ખાવી ગળ્યો જ લાગે. તમારા સમાજનું ગૌરવ વાલા એને યાદ કરવા છે રમણીકભાઈ. ભજનની જેને રાહ બતાવી હોય તો એવા બે સંત થઈ ગયા. બેનું ગામ અમારા બોટાદની બાજુમાં છે. પૂજ્ય નારાયણ બાપા નારાયણી છે વાલા. ભૂલાતી નથી અરે ભૂલાતી નથી સુખી જિંદગી આ સુખી જિંદગી એ પૂર્ણ ગુજારી
સુખી જિંદગી ભરતરી રાજા